આપણે બધા જ મથુરા આવી ગયા છે। વ્રજ યાત્રાની શરૂઆત ત્યાંથી થાય। આપણી યાત્રા મથુરા આવી અને નિયમ લેવા માટે બધા જ યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ ગયા। જે યાત્રામાં ગયા હશે એમને ખ્યાલ હશે, આ જણે ચિત્રો જોયા હશે એમને ખ્યાલ હશે। યાત્રાની શરૂઆત વાજતે ગાજતે શોભાયાત્રાથી થાય અને બધા જ વલ્લભ કુલની આગળ કરી અને યમુનાજીના ઘાટ ઉપર ગોઠવાઈ જાય। આખી યાત્રાના બધા જ લોકો એ સમય ઉપસ્થિત હોય અને પછી ચોબાજી દ્વારા યમુનાજીનું પૂજન કરાવવામાં આવે। આપણે ત્યાં યમુનાજી અને ગિરિરાજ જ્યારે વૈષ્ણવની ઘરે બિરાજતા હોય ત્યારે સેવા થાય અને જ્યારે તમે વ્રજમાં જઈને એમનું કરો ત્યારે પૂજન થાય। ત્યાં તમે વ્રજમાં એમ નથી કે યમુનાજીની સેવા કરવા જાઉં છું, ત્યાં તમે એમ નથી કહેતા ગિરિરાજજીની સેવા કરવા જાઉં છું, ત્યાં તમે એમ કહો છો ગિરિરાજજીની પૂજા કરવાની છે, યમુનાજીનું પૂજન કરવાનું છે। કારણ વ્રજના અધિષ્ઠાતા દેવતા અને દેવી રૂપે ત્યાં યમુનાજી અને ગિરિરાજજી બિરાજમાન છે અને દેવતા અને દેવી રૂપે બિરાજમાન છે એટલે ત્યાં પૂજા થાય છે। પૂજનનો પણ પ્રકાર આપણે ત્યાં છે। યમુનાજીનું પૂજન કઈ રીતે કરવું, કઈ રીતે થાય અને એનું વિધાન શું છે, એ વિધાન પ્રમાણે ત્યાં યમુનાજીનું પૂજન થાય, ભોગ ધરાય અને હાથમાં જલ લઈ નિયમ ગ્રહણ કરવામાં આવે। આ મથુરા નગરી સપ્ત પુરીઓ આપણી જે છે એમાંની એક મથુરા નગરી છે। પ્રાચીન તીર્થ છે। અનેક અનેક ઉલ્લેખો મથુરા નગરી માટે આવ્યા। થોડું મથુરા મહાત્મ્ય પર દર્શન કરીએ, કારણ કે આ વ્રજનું પ્રવેશ દ્વાર છે મથુરા। અહીંયાથી આપણી યાત્રા શરૂ થાય છે। વ્રજમાં જઈએ એટલે મથુરા પહેલા ઉતરીએ અને પછી ત્યાંથી આપણી યાત્રા શરૂ થાય। આ પ્રવેશ દ્વાર મથુરાની કહેવાય છે કે એની સ્થાપના લવણાસુર નામનો અસુર હતો, એ મધુ દૈત્યનો પુત્ર, અને મધુ દૈત્યના પુત્ર લવણાસુર એને ભગવાન રામને યુદ્ધ માટે લલકાર્યા અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે ભગવાન રામે શત્રુઘ્નને મોકલ્યા અને એમણે આ લવણાસુરનો વધ કર્યો અને આ મથુરા નગરી વસાવી। એવો એક પ્રાચીન ઇતિહાસ કહેવાય છે કે શત્રુઘ્ન દ્વારા આ મથુરા નગરીને સ્થાપવામાં આવી છે અને મધુ દૈત્યનું ત્યાં રાજ્ય હતું એટલે મથુરા નામથી પ્રસિદ્ધ હતું। મથુરાની પણ અનેક અનેક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારથી કરી છે। જેમ આપણે ત્યાં કહેવાય છે પુષ્ટિ માર્ગીય સ્વરૂપો, પણ નામ શું આવે? મથુરાધીશ। એ મન મથુરાને મથનારા પ્રભુ છે, એના પણ ભાવના આપણે ત્યાં છે। તો શત્રુઘ્ન દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે। દૈત્યને માર્યો અને મધુ દૈત્યના પુત્રને મારી આ મથુરા નગરીની સ્થાપના કરી છે। પ્રાચીન તીર્થ છે એટલે તો સ્વયં મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ કહે છે વિશુદ્ધ મથુરા તટે, એવું આ વિશુદ્ધ મથુરાજીનો તટ। અનેક અનેક પ્રસંગો છે। જ્યારે તમે મથુરા નગરીમાં આવો છો ત્યારે વિશ્રામ ઘાટે નિયમ લેવાય છે, એટલે આ વિશ્રામ ઘાટ એ વ્રજનું પ્રવેશ દ્વાર કહેવાય। ખૂબ જ મહત્તા વિશ્રામ ઘાટની આપણે ત્યાં માની છે। અનેક અનેક કથાઓ, અનેક અનેક પ્રસંગો આ વિશ્રામ ઘાટ સાથે જોડાયેલા છે। સૌથી પહેલા વિશ્રામ ઘાટ આનું નામ કેમ આ સ્થળનું? તો એક ભાવના એ છે કે જ્યારે યમુનાજી એ ભગવાન શ્રી કૃષ્ણના હૃદય પ્રદેશથી નીકળી સૂર્યના પુત્રી બની કલિંદગીરીના મસ્તક ઉપર પડતા પતત મંદ પૂરો જ્વલા અનેક શિલાઓ ઉપરથી એક શિલાથી બીજી શિલા પર ગતિ કરતા કરતા સઘોષ ગતિ દંતુરા, ઘોષપૂર્વક ગતિ કરતા એને એક જ શબ્દમાં 41 પદમાં સમજાવવામાં આવ્યા, માનો નવ દુલ્હની આઈ ગવને। કેવો ઉલ્લાસ એ સમયે શ્રી યમુનાજીનો છે કે એક નવવધુ પોતાના પતિને ત્યાં જતી હોય અને ઉત્તમ ડોલી, ડોલોત્તમા, બે અર્થ કર્યા। એક તો ઝૂલો ડોલનો અર્થ અને બીજો ડોલી। જેમ ડોલીમાં બેસીને જ્યારે આણું કરવામાં આવે કન્યા અને પોતાના પતિના ઘરે જઈ રહી હોય અને પતિના ઘરે પ્રવેશ કરતા પહેલા કોઈ ગામની બહાર એક જગ્યાએ વિશ્રામ કરે અને પછી ત્યાં બધી તૈયારી થાય ત્યારે કન્યાને પધરાવી લઈ જવામાં આવે। એમ શ્રી યમુનાજી ગતિપૂર્વક આવ્યા ખરા અને વ્રજમાં પ્રવેશતા પહેલા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો એટલે આનું નામ વિશ્રામ ઘાટ થયું। એક ભાવ
કે અહીંયા આવીને કારણ કે યમુનાજી તો વ્રજ માટે જ બધા નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. શ્રી યમુનાજી તો વ્રજ માટે જ પધાર્યા છે, પણ કલિંદગીરીના મસ્તક પરથી પ્રાગટ્ય લઈને દોડતા દોડતા ઉતાવળે પતિને મળવા માટે જેમ કોઈ કન્યા જતી હોય એ રીતે શ્રી યમુનાજી પધારે. પણ જ્યાં મથુરા આવી જાય એટલે વિલાસ ગમનોલ્લસત, પછી તો વિલાસપૂર્વક ગંભીર્યતાથી ગતિ કરે છે. એ જે સંકોચ ચલત ટેડી હોય લેત પિય કો મોહી, પછી તો એક આખો સખી ભાવ શ્રી યમુનાજીમાં પ્રગટ થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી ત્યાંથી આવે છે કલિંદ પર્વત પરથી, ત્યાં સુધી એક તીર્થ રૂપા છે, ત્યાં એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે, દેવી રૂપા છે, સ્નાન કરવાથી પાપને હરનારા છે. પણ જ્યાં વ્રજમાં પ્રવેશ કરે છે આ વિશ્રામ ઘાટના દ્વારથી, પછી એ સખી રૂપ થઈ જાય છે, પછી એમનું આધિ દૈવિક સ્વરૂપ થઈ જાય છે. અને એટલે જ મહાપ્રભુજી બંને સ્વરૂપની ચર્ચા કરી. જયતિ પદ્મ બંધો સુતા, હે સૂર્યપુત્રી આપનો જય હો. અને કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આ ચતુર્થ પ્રિયાને નમન કરો. એટલે જ્યારે કલિંદ પર્વત પરથી વ્રજ સુધી આવે ત્યાં સુધી કહ્યું હે સૂર્ય સુતા આપનો જય હો. પણ જ્યાં વ્રજમાં પ્રવેશે તો કહ્યું આને વંદન કરો, આ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. અને એટલા માટે જે કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, તો તમે એમ કહો અચ્છા દિલ્હી જાઓ છો તમે ને, આવું કોઈ કે કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ પણ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું, ક્યારે તમે એવો પ્રશ્ન કરો અચ્છા દિલ્હી જાઓ છો? દિલ્હીમાં યમુનાજી છે, પણ આપણે કેમ સમજી જઈએ છીએ કે આ વ્રજમાં જતો હશે? કારણ કે જો ક્યાં સ્નાન થાય, ક્યાં પાન થાય અને ક્યાં દર્શન થાય, એનો વિવેક પણ વૈષ્ણવે સમજવો જોઈએ. ઘણા પૂછે કે યમુનાજીમાં સ્નાન કરાય? કીર્તન સાહિત્યમાં ઉલ્લેખ છે પ્રાતહી નાથ અગદૂર જાત અગજાત, જે જન પ્રાત ઉઠ નહાવે તિહારો દર્શ મોહી ભાવે. શ્રી યમુનાજી તિહારો દર્શ નાવાનો ઉલ્લેખ છે, પણ એ ક્યાં નવાય? યમ દ્વિતીયાના દિવસે પણ આપણે ત્યાં તો ભાવના એ છે કે સામે ઘાટે જઈને, સામે પાર જઈને નાવું, કારણ કે ત્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે. પણ જ્યાં યમુનાજી આધિ દૈવિક સ્વરૂપે બિરાજે છે, જો મહાપ્રભુજીએ વૈષ્ણવોને એક અલૌકિક આધિ દૈવિકતાની દ્રષ્ટિ આપી છે. પુનઃ કહી દઉં, આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિ દૈવિક સ્વરૂપ. એટલે દરેકના ત્રણ સ્વરૂપ આપણે ત્યાં બતાવ્યા છે. તો યમુનાજીના પણ ત્રણેય સ્વરૂપની, જે જલ નદી રૂપે દેખાય એ ભૌતિક સ્વરૂપ, જે તીર્થ રૂપા છે કે સ્નાન કરવાથી પાપને હરે એ આધ્યાત્મિક સ્વરૂપ, પણ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, જે ઠાકોરજીની ચતુર્થ પ્રિયા રૂપે છે એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ. અને એટલા માટે વિશ્રામ ઘાટ નામ એટલા માટે પડ્યું કારણ કે અહીંયા આવીને વિશ્રામ કર્યો અને હવે આધિ દૈવિક સ્વરૂપે યમુનાજી આગળ વધ્યા, એટલે વિશ્રામ ઘાટ. આજે પણ એ ઘાટ સુંદર છે. દરેક વખતે આપણે વિશ્રામ ઘાટે જઈ અને ત્યાંથી નિયમ ગ્રહણ કરાતો હોય છે. એક અર્થ વિશ્રામ ઘાટ નામ કેમ પડ્યું એની એક કથા એ કહી કે ભગવાન અને દાઉજી જ્યારે રંગમંડપમાં કંસ જોડે યુદ્ધ કરવા માટે પધાર્યા, ચાણૂર, મુષ્ટિક, તલ, સલ, તોષલ, કૂટ બધાને માર્યા અને ભયનો માર્યો કંસ મર્યો. અને પ્રભુ અને દાઉજી શ્રમિત થયા, અને શ્રમિત થઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ ઘાટ ઉપર આવીને યમુનાજીના કિનારે વિશ્રામ કર્યો, એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એવી વિશ્રામ ઘાટનું છે. યા 84 લક્ષ યોનિમાંથી ભટકતા જીવને જ્યાંથી કાયમ માટે વિશ્રામ મળે એ આ સ્થાન, એટલે આનું નામ વિશ્રામ ઘાટ. જે આપણે કથા યમ દ્વિતીયાની કહીએ છીએ કે જ્યારે યમ દ્વિતીયાના દિવસે, ભાઈ બીજના દિવસે યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા અને યમુનાજીએ ભોજન કરાવ્યા અને યમુનાજીને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે. અને ત્યારે યમુનાજીએ કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારે યમયાતના ન થાય એવું વચન આપ. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું. એટલે આ જગ્યા એ છે જ્યાંથી વચન આપ્યું છે, અને એટલા માટે આ જગ્યા પર 84 લાખ યોનિમાં ભટકતા જીવને વિશ્રામની પ્રાપ્તિ થાય છે, એટલે આ વિશ્રામ ઘાટ. એક અર્થ વિશ્રામ ઘાટનો એ કર્યો કે આ અલૌકિક યમુનાજીની ને સ્વામીજીની આ વિશ્રામ ઘાટનું સ્થાન છે ને એ સ્વામીજીની કુંજ છે, આધિ દૈવિક કુંજ છે, એ સારસ્વત કલ્પના.
અને એ જે પ્રસંગ યમુનાજીનો પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું. સ્વામીજીને તો તુરંત મનાવી લીધા, કારણ કે આપણે ત્યાં દાન, માન, ખેલ અને રાસ આ રીતે લીલા થાય. એટલે જ્યારે પણ રાસ થવાનો હોય ને એના પહેલા માન લીલા ઠાકોરજી કરે. માન લીલા એટલે રિસાવવું. જો આપણે ત્યાં એટલે ચયન પછી પડાવતા પહેલા માનના પદો ગવાય છે. એટલે રાસ પહેલા માન લીલા થાય, એકબીજા રિસાય ને એકબીજાને મનાવે એટલે રસની વૃદ્ધિ થાય. તો સ્વામીજી તો તુરંત માની ગયા. હવે પ્રભુને રિસાવાનો વારો આવ્યો અને સ્વામીજી તો કોશિશ કરીને થાક્યા, પણ કેમે કરીને પ્રભુનું આજે માન દૂર થતું જ નથી. એવું ગાઢ માન પ્રભુએ ધારણ કર્યું. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીને બોલાવ્યા, કેમે કરીને કોઈ નાથી પ્રભુ આજે માનતા નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે જાઓ હવે યમુનાજીને બોલાવો. અને યમુનાજીએ યુક્તિ કરી, કારણ કે પ્રભુએ રાસનો વેશ તો શૃંગાર તો ધર્યો હતો, અને જેવો પ્રભુએ વેશ ધર્યો હતો એવો ને એવો વેશ યમુનાજીએ ધારણ કર્યો. એવું જ મુકુટ, એવી જ કાચની, એવી જ માળાઓ અને શ્રી યમુનાજીએ ધારણ કર્યા. અને હાથમાં 3 કમળ અને કમળની માળા લઈ શ્રી યમુનાજી ચાલ્યા અને ઠાકોરજીની સામે આવીને ઠાળા થઈ ગયા. કારણ કે તન વરણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં કહે બિલકુલ રૂપ વર્ણ સ્વરૂપ યમુનાજીનું ઠાકોરજી જેવું જ છે. એટલે ઠાકોરજી જ્યાં જોયા ને એકદમ ચોંકી ગયા કે આ નિત્ય લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. અને જ્યાં ખબર પડી કે આ તો યમુનાજી છે એટલે પ્રભુ જોરથી હસી પડ્યા. અને હસી પડ્યા અને હસતાની સાથે પ્રભુનું માન દૂર થયું. ત્યારે સ્વામીજીના હૃદયને વિશ્રામ પ્રાપ્ત થયો. ત્યાં સુધી તો શ્રમ હતો, કારણ કે પ્રભુ માનતા નથી, પણ હવે સ્વામીજીને વિશ્રામ મળ્યો હૃદયમાં. એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ પડ્યું છે. આવી અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે વિશ્રામ ઘાટ સાથે. એક કથા એવી છે કે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા. આખું વ્રજ માણો આંસુઓમાં ડૂબી ગયો. ગોપીઓ તો રથની આગળ સુઈ જાય કે રથ લઈ જવો હોય અક્રૂર અમારી છાતી ઉપર રથ ચડાવીને લઈ જાય, કૃષ્ણ અમારાથી અળગા ન કરીશ. પ્રભુ બધાને મનાવે છે, સખાઓને મનાવ્યા, ગોપીઓને મનાવ્યા. અક્રૂરજીની રથમાં બેસીને પ્રભુનો રથ આગળ ચાલ્યો. ત્યાં એક કુંજમાં જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પ્રભુએ રથ રોક્યો, નીચે ઉતર્યા. પ્રભુને કુંજમાં પ્રવેશ કર્યો. જોયે તો રાધાજી કૃષ્ણ 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 કરતા રડી રહ્યા છે. પ્રભુએ કહ્યું, રાધા બીજા કોઈ રડે તો સમજમાં આવે, પણ તમારી આંખમાં શું થાય? હું ને તમે કઈ જુદા થોડી છીએ. દુનિયાને જુદા દેખાઈએ છીએ, આપણે તો એક જ છીએ. તમે કેમ રડો છો? પ્રભુ આંખીને એસી ટેવ પડી, અમારી આંખોને તો આપને જોવાની આદત પડેલી છે. કૃષ્ણ વગર કેમ રહીશ એ વિચાર મારા પ્રાણ હરી લે છે. સંભવ નથી મારું જીવન આપના વગર. રાધાજીને બધા જ ગોપીઓએ એક કમળની કળીઓ આપી અને કહ્યું, રાધાજી આ કમળ કમળ નથી, અમારા હૃદય છે. અને જ્યારે પ્રભુ જતા હશે એટલે અમને ભરોસો છે આપને મળ્યા વગર નહીં જાય. ત્યારે અમારું હૃદય માળા બનાવી પરોવી અને આ કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી દેજો, કે અમારા દેહ ભલે અહીંયા રહી જાય પણ અમારા હૃદય તો ઠાકોરજીની ભેગા થશે. અને એ કમળની માળા લઈ ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધી રાધા. અને પ્રભુએ ખૂબ આશ્વાસન આપ્યા કે રાધાજી હું જલ્દી પાછો આવીશ, તમારા વગર મને નહીં ગમે. અને ખૂબ મનામણા કર્યા. અને ભીની આંખોએ ઠાકોરજી રાધાજીને વિદાય આપીને રથ આગળ લીધો. પ્રભુનો રથ આગળ વધતો જાય ને પ્રભુ નેત્ર બંધ કરે ને રડતા ગોપીઓ દેખાય, રડતા રાધાજી દેખાય. મન અતિશય વ્યાકુલ થયું પ્રભુનું મન. અને અક્રૂરજીનું રથ વ્રજ છોડીને મથુરા આવ્યું તો સૌથી પહેલા અક્રૂરજી આ વિશ્રામ ઘાટ ઉપર રથ રોકી ઠાકોરજી ને અક્રૂરજીએ વિશ્રામ કર્યો. અહીંયા રથ રોક્યો અને પ્રભુનું મન અતિશય વ્યાકુલ છે, સૂઝતું નથી
કે સારું કર્યું ખોટું કર્યું, મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું આવ્યો. અને પ્રભુને ડર લાગવા માંડ્યો કે ક્યાંક મારા વિરહમાં આ વ્રજભક્તો પ્રાણ ન ત્યાગી દે, ક્યાંક મારી ગોપીઓ, મારા રાધાજી પ્રાણ ન છોડી દે. ચિંતા થવા લાગી પ્રભુ. અને પ્રભુને જ્યારે ચિંતા થઈ ત્યારે પ્રભુએ આંખ બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું આ સ્થાન પર. અને યમુનાજીનું સ્મરણ કરતા જ યમુનાજી પ્રગટ થઈ ગયા અને બે હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ શું આજ્ઞા છે? આપ બધાને ભૂલી ગયા, છોડીને જાઓ છો અને મને યાદ કરો છો, મારે માટે શું આજ્ઞા છે પ્રભુ? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, હે શ્રી યમને, હું આ મારા વ્રજભક્તોને એકલા મૂકીને નીકળી ગયો, એમની રડતી આંખો હજી મારા ચિત્ત વૃત્તિમાં ફરી રહી છે, એમના રડતા ચહેરાઓ મને દેખાઈ રહ્યા છે. હા તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મને ભય છે કે મારા વિરહને એ લોકો ઝીલવી નહીં શકે અને પ્રાણ ત્યાગી દેશે. કારણ કે પ્રેમની અંતિમ અવસ્થા જે 10 અવસ્થા ગણાવી એમાં મૃત્યુને અંતિમ અવસ્થા કહી છે. ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધી પ્રાણ છોડી દેશે. હે યમુનાજી, તમે મારું એક કામ કરશો? હા પ્રભુ, આજ્ઞા કરો. અને ત્યારે ઠાકોરજીએ જે મુગટ ધર્યો હતો એ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો અને પોતાના વ્રજ લીલાના સાક્ષી રૂપ કાચની વડી કરીને શ્રી યમુનાજીને ધરાવ્યો. કહ્યું, યમુનાજી, આપનું રૂપ, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે અને આપને હું મારા મુકુટ અને કાચની આપું છું. અને પોતાના કંઠમાં ધરાવેલી જે કમળની માળા હતી યમુનાજીના હસ્તમાં હતી. આ મારા ગોપીઓના હૃદય છે, તો મારા માટે શું આજ્ઞા પ્રભુ? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કોઈ પણ વ્રજની ગોપી જ્યારે મારા વિરહની ઉત્કટ અવસ્થામાં આવી જાય અને જ્યારે એવી ક્ષણ આવી જાય કે હવે આ પ્રાણ છોડી દેશે, એ ક્ષણે યમુનાજી તમે આ સ્વરૂપ ધારણ કરી અને એ ગોપીની સામે આવીને ઉભા રહી જાય. તો એનાથી શું થશે? તો કહ્યું કે જ્યારે આ સ્વરૂપના દર્શન કરશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે માનો કૃષ્ણ આવી ગયા અને દોડતી આવી આપને ભેટી પડશે. અને એ જ ક્ષણે આપ મળી ગયા, હું મળી ગયો એવો ભાવ આવતા જ એમનો વિરહ શાંત થઈ જશે અને વિરહ શાંત થતા એમના પ્રાણ છૂટતા અટકી જશે. અને આમ ઠાકોરજી આ સ્થાન ઉપર શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું અને એમને મુકુટ કાચનીનો શૃંગાર ધરાવ્યો અને એ ધરાવ્યો અને ઠાકોરજી ને આ સ્થાન ઉપર શ્રી યમુનાજીને આ રીતે પ્રગટ કર્યા. અને આ થતા યમુનાજી મળતા ઠાકોરજીને પરમ વિશ્રામનો અનુભવ થયો. એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ છે. અને એટલા માટે આ સ્થાનની એટલી મહત્તા, જ્યારે પણ લીલી પરિક્રમામાં જાઓ ત્યારે સૌથી પહેલા વૈષ્ણવ સવારે 4 વાગે ઉઠી જાય અને સૌથી પહેલા દોડતા દોડતા જઈ યમુનાજીની આરતીના દર્શન. આઈએ વિશ્રામ ઘાટ ઉપર આપણી યાત્રા છે, આપણે પણ સાથે મળી શ્રી યમુનાજીની આરતીનું સ્મરણ કરીએ. વિશ્રામ ઘાટે આ અલૌકિક આરતીના દર્શન જ્યારે પણ બ્રજમાં નિવાસ કરો અને મથુરામાં ઉતારો હોય, મુકામ હોય તો બને તો આરતીના દર્શન ચૂકવા નહીં. કારણ કે આ એ અલૌકિક સ્વરૂપની આરતી છે કે જે વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજી છે. સ્વયં પ્રભુએ ચિંતન દ્વારા આ સ્વરૂપ પ્રગટ કર્યું અને ત્યાં યમુનાજીના મંદિરનું દર્શન પણ છે. યમુનાજીનું મંદિર બિરાજમાન છે. મહાપ્રભુજીના બેઠકજી વિશ્રામ ઘાટ ઉપર છે. એટલે જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે નિયમ લીધા પછી મથુરાની અંતરગ્રહી પરિક્રમા કરવામાં આવે. એને કહેવાય અંતરગ્રહી પરિક્રમા. એટલે કે મથુરામાં જેટલા પણ આ અલૌકિક સ્થાનો છે એ બધા જ સ્થાનોમાં દરેક વૈષ્ણવ જઈને વંદન કરે. આખી મથુરાની પરિક્રમા અંદર નહીં થાય, એને કહેવાય અંતરગ્રહી પરિક્રમા. સૌથી પહેલા તો જ્યારે યમુનાજીનું પૂજન આદિ થાય, નિયમ ગ્રહણ થાય, શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં નિકટ બિરાજે છે મહાપ્રભુજીના બેઠકજી. ત્યાં ધોતી ઉપરના ધરવામાં આવે, જારી ધરવામાં આવે, મહાપ્રભુજીને વંદન કરવામાં આવે. કારણ શ્રી મહાપ્રભુજીના વંદન થાય અને એમના આશીર્વાદ મળે તો જ આ જીવ વ્રજ પરિક્રમા કરી શકે. મહાપ્રભુજીના 2 નામ વ્રજ માટે વિશેષ છે. એક પ્રિય વ્રજ સ્થિતિ અને બીજું ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. સર્વોત્તમ સૂત્રમાં 2 નામ વિશેષ રૂપે પ્રિય વ્રજ સ્થિતિ. મહાપ્રભુજીને વ્રજમાં રહેવું અતિ પ્રિય છે. એટલે શ્રી મહાપ્રભુજીના 22 બેઠકજીઓ લગભગ
વ્રજમાં વિરાજમાન છે. એ મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના, શ્રીનાથજીના આ બધા બેઠકજી ગણો તો કુલ 60 બેઠકજી વ્રજમાં છે. જો આ બધાના બેઠકજી જુઓ ભેગા કરો એમાં બધા જ સાથે લાલજી, દમલાજી અને શ્રીનાથજી આ બધાના બેઠકજી આવી ગયા. અને શ્રીનાથજીની ચરણ ચોકી અને શ્રીનાથજીના બેઠકજી આ બે સ્થાન વ્રજમાં છે. જ્યારે ગિરિરાજજી પરથી નાથક દ્વારા શ્રીનાથજી પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી. અને નિજ ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રીનાથજી બાબા મંદિરેથી પધારી અને જ્યાં બિરાજીને ભક્તો ઉપર કૃપા કરી એ સ્થાન બેઠકજી રૂપે ઓળખાય છે. જેમ કુમનદાસજી પર કેવી કૃપા કરી, આ બધા સ્થાનો બેઠકજી, શ્રીનાથજી. કુલ જોવા જાઓ તો 60 બેઠકજી બ્રજમાં છે. આમ બ્રજમંડળની અલૌકિકતા છે. તો આ મહાપ્રભુજીનું સ્થાન એવું દિવ્ય છે. 14 વર્ષની વય મહાપ્રભુજીની છે અને પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી પધાર્યા છે. પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, મથુરા પધાર્યા. પ્રિય વ્રજ સ્થિતિ અને પછી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, એટલે કે વિશ્રામ ઘાટ નિકટના બેઠકજી અને ગિરિરાજજીની સન્મુખ સુંદર શિલાના બેઠકજી, આ બે સ્થાન પર તો અવશ્ય દંડવત કરવા. આ બંનેનું વિશેષ મહાત્મ્ય છે. આ બંને સ્થાનોમાં બિરાજી, વિશ્રામ ઘાટે બિરાજી અખંડ શ્રી યમુનાજીના દર્શન મહાપ્રભુજી કરે છે અને સુંદર શિલાના બેઠકજીમાં બિરાજી અખંડ શ્રી ગિરિરાજજીના દર્શન મહાપ્રભુજી કરે છે. એટલે આ બે બેઠકજીઓ વિશેષ રૂપે વંદન કરવા જોઈએ. 14 વર્ષની વયે મહાપ્રભુજી પધાર્યા મથુરા. અને પ્રસિદ્ધ કથા છે ને કે ત્યાંનો સુબો હતો દિલ્હીનો, ને એને એવું યંત્ર વિશ્રામ ઘાટ ઉપર લગાડ્યું હતું કે એના નીચેથી જે પણ પસાર થાય ને એની ચોટી કપાઈ જાય, દાઢી લાગી જાય. એવી કથા આવે છે કે કોઈ પણ એવું યંત્ર, ચમત્કારી કે યંત્ર લગાડ્યું કઈ તંત્ર મંત્ર કરીને કે જે આ વિશ્રામ ઘાટેથી પસાર થાય અને વિશ્રામ ઘાટમાંથી નીકળે દ્વારમાંથી તો એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. બધા જ મથુરાવાસીઓ બહુ દુઃખી હતા અને મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા તો મહાપ્રભુજીને કાંઈ ન થયું. એટલે મથુરાવાસીઓને એમ થયું કે આ કોઈ મહાત્મા લાગે છે. શરણે આવ્યા ને કહ્યું કે જુઓ અમને આવી વિપત્તિ છે, આવા સંકટ છે, અમારો ધર્મ બદલાઈ જાય છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આપ કંઈક ઉપાય બતાવો. ત્યારે મહાપ્રભુજીને થયું કે આ સુબાને એમને સમજ નહીં આવે, ચમત્કારની સામે ચમત્કાર બતાવીશું ને તો નમસ્કાર આપ મળે થઈ જશે. એટલે મહાપ્રભુજી એક શ્લોક લખીને આપ્યો ને પેલા વૈષ્ણવને કહ્યું કે જાઓ દિલ્હીના દ્વારમાં બાંધી દો, જે મુખ્ય દરવાજો હોય ને એમાં લટકાવી દો. અને દિલ્હીના મુખ્ય દરવાજા પર આ મંત્ર લટકાડ્યો એટલે હવે નીચેથી જે પણ નીકળે એની દાઢી કપાઈ જાય, ચોટી ઉગી જાય. અને આ સમાચાર સુબાને મળ્યા કે કોઈ મહાત્મા એવા મથુરામાં પધાર્યા છે કે એમણે આવો ચમત્કારી કંઈક યંત્ર લગાડ્યું ને મારું યંત્ર નકામું થઈ ગયું ને એમને કોઈક નવું યંત્ર લગાડ્યું. ચમત્કાર દેખાયો તો શરણે આવ્યા. એને એમ થયું કે આ જે મહાત્મા છે, આચાર્ય છે, એનું ચિત્ર હું બનાવડાવું. એટલે એ સુબાએ હોનાર નામનો સુપ્રસિદ્ધ ચિત્રકાર એ સમય હતો અને એને મથુરા મોકલ્યો, વ્રજમાં મોકલ્યો અને કહ્યું કે આ આચાર્ય સાક્ષાત ભગવદ અવતાર મને લાગે છે. એમ કર એ જ્યાં હોય ત્યાં એમને શોધ અને છાનો માનો થઈને ચિત્ર બનાવજે. એમની સામે જઈશ તો તું ચિત્ર એમની આજ્ઞા વગર નહીં બનાવી શકે. એટલે પેલા બનાવવાની કોશિશ કરી પણ બને નહીં અને મહાપ્રભુજી આજ્ઞા આપી. ત્યારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર ગોકુલમાં મહાપ્રભુજી બિરાજ્યા હતા અને આ હોનાર નામના ચિત્રએ યમુનાજીના ઘાટમાં બિરાજેલા મહાપ્રભુજીનું, જ્યાં તમે ચિત્ર જુઓ છો કે માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે, કૃષ્ણદાસ મેઘન છે અને દામલાજી સાક્ષાત દંડવત કરી રહ્યા છે. એ જે ચિત્ર છે એ મુખ્ય ચિત્ર, એ ઓરિજિનલ ચિત્ર આ સુબાએ બનાવ્યા. અને એ સમયે એ સુબાના આધીન અનેક રાજ્યો હતા. એમાંથી કિશનગઢ જે રાજસ્થાનમાં છે એના રાજા હતા નાગરીદાસ. જો આપણે ત્યાં નાગરીદાસના કેટલા પદો આવે છે, ખેલના પદોમાં આદિમાં નાગરીદાસના કેટલા પદો ગવાય છે. એ નાગરીદાસજી એના રાજા હતા. અને જ્યારે સુબા એમના પર બહુ પ્રસન્ન થયો ને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે, ત્યારે નાગરીદાસજીએ કહ્યું કે આ વલ્લભાચાર્યજીનું ચિત્ર મને આપી દો. અને ત્યારે આ સુબાએ આ ચિત્ર મહાપ્રભુજીનું નાગરીદાસને આપ્યું અને કિશનગઢમાં એ ઓરિજિનલ જે ચિત્ર છે એ ત્યાં બિરાજે છે મહાપ્રભુજી. તો આમ આવો પ્રભાવ મહાપ્રભુજીએ આ મથુરાજીમાં બતાવ્યો.